લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂક કરી 26 બેઠકો માટે બીજી કેડરના નેતાઓને જવાબદારી સોંપી ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને જવાબદારી સોંપવામાં આવી તો એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે કોંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે આપને જણાવી દઈએ કે 26 બેઠકો માટે બીજી કેડરના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ કોંગ્રેસે પણ હવે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ઓબ્ઝર્વરની નિમણૂક કરી શું માહિતી તો લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસે 26 લોકસભા બેઠકોના ઓબ્ઝર્વરની જાહેરાત કરી છે જેમાં વર્તમાન જે પ્રથમ હરોળના નેતાઓ છે તેમને સાઈડમાં મૂકીને બીજી હરોળના નેતાઓને નેતૃત્વની કમાન સોંપવાનો નિર્ણય હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કચ્છ માટે ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા માટે બળદેવજી ઠાકોર પાટણ માટે અલકાબેન ક્ષત્રિય મહેસાણા માટે જીતુભાઈ પટેલ સાબરકાંઠા માટે સીજે ચાવડા ગાંધીનગર માટે અમીબેન યાજ્ઞિક અમદાવાદ ઈસ્ટ માટે નીતિશ વ્યાસ અમદાવાદ વેસ્ટ માટે રઘુભાઈ દેસાઈ એટલે કહી શકાય કે જે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદો છે તેમને આ જવાબદારી સોંપી છે પક્ષને કઈ રીતે બેઠકમાં જીતાડવો સંગઠન કઈ રીતે મજબૂત કરવું ચૂંટણીની રીતે રણનીતિ કઈ નક્કી કરવી અને કઈ રીતે વિનેબલ સિચ્યુએશનમાં સીટને લાવીને કઈ રીતે બેઠકને જીતવી તેની તમામ જવાબદારી આ ઓબ્ઝર્વરને એઆઈસીસી દ્વારા આપવામાં આવેલી છે બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે 26 બેઠકો માટે બીજી કેડરના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી